એકવાર લાખો નામનો વણજારો સાકરની કોથળાઓ ભરી પોકરણગઢની સીમમાં આવ્યો. લીલી હરિયાળી ધરતીમાં ગાયો ચારી રહ્યા હતા અને ગોવાળીઓ સાથે રામદેવજી રમતા હતા. ત્યાંથી લાખો પોતાની સાકરના કોથળાઓ લઈને પસાર થતો હતો. રામદેવજીની નજર તેની પર પડી અને તેઓ લાખા પાસે આવી પૂછ્યું, તારી પોઠમાં શું ભરેલું છે? લાખો સાચું કહેતા ગભરાયો, કારણ કે તે સાકર લઈ જઈ રહ્યો હતો અને દાણવાળાની નજરથી બચવા ખોટું બોલ્યો, મીઠું ભરેલું છે. લાખાની જૂઠ્ઠી વાણી રામદેવજીએ તરત પારખી લીધી. તેઓ શાંત સ્વરે બોલ્યા, ભલે, તારી પોઠમાં મીઠું છે તો મીઠું જ રહેશે. આગળ એક ખેડૂત ખેતરમાં કામ કરતો હતો. લાખો પાણી પીવા કૂવા પાસે ગયો. પાણી પીધા પછી તેણે વિચાર્યું કે હવે રોટલો ખાઈ લઈએ. તેણે સાકરનો કોથળો ખોલીને રોટલા પર ભભરાવી, પરંતુ રોટલો મોંમાં મૂકતા જ ખારો લાગ્યો. લાખો ચોંકી ગયો. સાકર મીઠું બની ગયું હતું. બીજી કોથળીઓ પણ જોયા તો તેમાં પણ મીઠું જ હતું. લાખો પોક મૂકી રડવા લાગ્યો. ખેડૂતે પૂછ્યું, ભાઈ, કેમ રડો છો? લાખો રડતા બોલ્યો, મારી કમાણી બરબાદ થઈ ગઈ. હું સાકર વેચવા જતો હતો, પણ હવે બધું મીઠું બની ગયું. ખેડૂતને સમજાઈ ગયું કે લાખાએ રામદેવજી સાથે ખોટું બોલ્યું હશે. તેણે કહ્યું, ગોવાળો સાથે રમતા રામદેવજી પાસે જા. તેમના ચરણોમાં પડી માફી માંગી લે. તારી મીઠું ફરી સાકર બની જશે. લાખો દોડતો ગયો અને રામદેવજીના પગે પડી રડીને માફી માંગી. રામદેવજીએ પ્રેમથી કહ્યું, લાખા, હવે અસત્ય અને અધર્મનો માર્ગ છોડ. સત્ય બોલ, સારા કામ કર અને ભક્તોની સેવા કર. આ બોધથી લાખાનું હૃદય બદલાઈ ગયું. તેણે દુર્ગુણો ત્યાગ કર્યો, રામદેવ પીરના નામની ધજા લીધી અને જય રામદેવ પીરની ઘોષણા સાથે ગરીબ અને દુખિયાની સેવા કરતા જીવન પસાર કર્યું. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો.